સૌથી પહેલાં ફોટોશોપની અંદર મિનિમાઇઝ કરીને કોઈ પણ ઇમેજને ક્લિક કરીને ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો ઇમેજ ફોટોશોપમાં આવી જશે. મારી પાસે આ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે. આ ઇમેજને મારે કલરફુલ બનાવવી છે. તો પહેલાં તો બેકગ્રાઉન્ડ પર જઈને ક્લિક કરીશું, એને ઓકે કરીને અનલોક કરીશું. હવે આ ઇમેજને મારે કલરફુલ કરવી છે તો પર્સનલ અલગથી સેપરેટ સિલેક્શન કરવું પડશે દરેક ટૂલ વાઇઝ. પેન ટૂલ ફાવે છે તો પેન ટૂલ, અને ક્વિક સિલેક્શન ટૂલ ફાવે છે તો ક્વિક સિલેક્શન ટૂલ. હું અત્યારે પેન ટૂલ લઈ રહ્યો છું અને પેન ટૂલમાં હું એમાં સિલેક્શન આપી રહ્યો છું. જેમ કે એના હેર છે તો પેન ટૂલથી તમારે ધીમે ધીમે કરીને એના હેરને સિલેક્શન કરી દેવું. નોર્મલ સિલેક્શન પેન ટૂલથી બહુ સારું આવે છે, જે ઇફેક્ટિવ હોય છે. અધરવાઇઝ તમારી પાસે ક્વિક સિલેક્શન ટૂલ તો છે જ. અહીંયાથી એના હેર અને સિલેક્શન કર્યા પછી જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું છે ત્યાં જઈને હું ક્લિક કરી દઉં છું. કંટ્રોલ એન્ટર પ્રેસ કરવાથી એના વાળ સિલેક્શન થઈ જાય છે. ઇમેજમાં જઉં છું, એડજસ્ટમેન્ટમાં જઉં છું અને હ્યુ સ્ટેચ્યુરેશનમાં જઉં છું. હ્યુ સ્ટેચ્યુરેશનમાં કલરાઇઝ આપવાથી એના હેર કલરાઇઝ થઈ જશે. જે પણ મારે કલર આપવો છે કે મને લાગે છે કે આ કલર સેટ થાય એવો છે તો એ કલર હું હેર પર સેટ કરી શકીશ. જે બી તમે ડાર્ક કલર આપવો હોય તો ડાર્ક, લાઇટ કલર આપવો હોય તો લાઇટ, અને ઓકે બટન પ્રેસ કરીને કંટ્રોલ ડી સિલેક્ટ. હવે મારે એની સ્કિન પર કલર આપવો છે, સ્કિન. તો સ્કિનને સિલેક્શન કરવા માટે હું ફરીથી પેન ટૂલ યુઝ કરું છું. પેન ટૂલથી તમે જ્યાં એના વાળ સ્ટાર્ટ થાય છે ત્યાંથી પૂરેપૂરું સ્કિન ટોન ચોઈસ કરી લેવો. અહીંયાથી હું એની જે ગન છે સેપરેટ તમે ક્લિક કરીને ડ્રેગ એન્ડ ડ્રોપ સિલેક્શન કરી શકો. ઇમેજને ઝૂમ કરવી હોય કંટ્રોલને પ્લસ પ્રેસ કરવાથી ઇમેજને ઝૂમ પણ કરી શકશો. તમારે એવી રીતે આખી ઇમેજ પસંદ કરી દેવી અને જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ક્વિક બેક કંટ્રોલ ઝેડ, અને એક કરતાં વધારે વખત બેક કરવું હોય તો કંટ્રોલ શિફ્ટ અને ઝેડ પ્રેસ કરવું. આ ફેસ એનો સિલેક્શન થઈ ગયો છે. ફેસને મારે કલર આપવો છે, સાથે સાથે એના હાથ ઉપર પણ કલર આપવો છે. તો એક ટૂલને હું અહીંયાથી ફરીથી સિલેક્શન કરું છું, એના હેન્ડને પણ. એને પણ મારે સિલેક્શન કરી દેવાનું. અહીંયાથી કર્વ ટૂલને પણ તમે ઇફેક્ટ આપી શકો છો. આવી રીતે ઓવરઓલ હું એના હેન્ડ પણ સિલેક્શન કરી દઉં છું. આખી ઇમેજ સિલેક્શન થઈ ગયા પછી ક્યાંક તો તમે ક્વિક સિલેક્શન લઈ શકો છો, અધરવાઇઝ કંટ્રોલ એન્ટર. આ સિલેક્શન કરીને મર્જ સિલેક્શન પણ આની અંદર છે. કન્વર્ટ, ફ્રીફોર્મ ટૂલ અને ક્વિક સિલેક્શન. અહીંયાથી હવે હું એનો ફેસ ક્વિક સિલેક્શન બી તમે યુઝ કરી શકો છો. ક્વિક સિલેક્શન આ પણ તમે એને સિલેક્શનમાં લઈ શકો છો. એટલે હું બે ટૂલ તમને જોડે જ બતાવું છું કે એક એનો હેન્ડ પણ આવી જાય ને એક ઉપરથી પણ સિલેક્શન કરી શકો. આવી રીતે પણ કરી શકો. એના હેર કાઢી નાખવાના છે સિલેક્શનમાં. માઇનસ પ્રેસ કરવાથી ઓટોમેટિક ટૂલ આગળના એના હેર ક્લિયર કરી દેશે. મારે માઇનસ ક્લિક કરવાનું છે, બને એટલું માઇનસ ધીમે ધીમે પ્રેસ કરતું આગળ જવાનું છે એટલે એનો એ ફેસ ક્લિયર લઈ લેશે. આટલી જ વસ્તુ મારી પાસે સિલેક્શનમાં આવી ગઈ છે. હવે પ્લસ દબાવું છું હું. પ્લસ દબાવવાથી આ વસ્તુ, હા, હવે સિલેક્શન કરી લીધા પછી પ્લસ જ્યાં પણ નોર્મલ તમને લાગી રહ્યું છે ત્યાં તમે સિલેક્શન કરી શકો છો. જ્યાં તમને સાધારણ નોર્મલ લાગે ત્યાં માઇનસથી એરેન્જ કરી લેશે. પછી જવાનું છે તમારે ઇમેજની અંદર એડજસ્ટમેન્ટ અને વેરિએશન. આ વેરિએશનમાં સ્કિન ટોન આવશે. તમને જેવો યલો છે, એક યલો અને એક રેડ કલર, એનું તમે કોમ્બિનેશન આપશો તો સ્કિન ટોન તમને અહીંયા મળશે. લાઇટ પણ મળશે, ડાર્ક કરવો હશે તો તમે ડાર્ક પણ કરી શકો. આ સ્કિન ટોન મેં અહીંયાથી સિલેક્શન કરી લીધો છે અને ઓકે બટન પર ક્લિક કરું છું. કંટ્રોલ ડી સિલેક્ટ. આ સ્કિન ટોન પાસ થયો. હવે મારે એના સૂટમાં કલર આપવો છે. હવે માની લો કે એના કાન પાસે કલર આવ્યો નથી
કંટ્રોલ ઝેડ અને અહીંયાથી જ તમે પ્લસવાળું ટૂલ લઈને તમે એને એડ કરી શકશો પ્લસવાળા ટૂલ ઉપર. તો ધીમે ધીમે એનો જે કાનનો પાર્ટ છે એ પણ અંદર આવી જશે. કંટ્રોલ પ્લસ ઝૂમ કરો અને ઝૂમ કરીને તમે એને સિલેક્શન કરી શકો છો. અધરવાઇઝ એ નથી આવતું તો માઇનસ ટૂલથી જે બહારનો પાર્ટ છે એને તમે કેન્સલ કરી શકો છો. આવી રીતે સિલેક્શન થઈ ગયા પછી મારે કલરમાં જવાનું છે. ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં વેરિએશન જે ઇમેજ પર હું ક્લિક કરીશ ઓરિજિનલ અને એને મારે લાઇટ કરવો હોય, સાયન કરવો હોય, ડાર્ક કરવો હોય તો અહીંયાથી હું કલર સિલેક્શન કરી શકીશ. કંટ્રોલ ડી સિલેક્ટ. મારે એના સૂટમાં કલર આપવો છે તો કલર ટૂલ આપવા માટે ક્વિક સિલેક્શન પ્લસ બટન પર ક્લિક અને એનું સૂટને હું સિલેક્શન કરી દઈશ. જેટલા પાર્ટ સુધીમાં સૂટ છે એનું મારા પાર્ટ સુધી એટલું એનું આવી જશે. ઇવન એની બો પણ સિલેક્શનમાં લઈ લઉં છું માઇનસમાં. તો આ ટૂલ ફાયદો એ છે કે તરત ક્વિક સિલેક્શન કરી દે છે. હવે આટલું સિલેક્શન કરીને ઇમેજમાં એડજસ્ટમેન્ટ યુઝ સેચ્યુરેશન અને એમાં કલરાઇઝ તો તમે અહીંયાથી એના સૂટને અલગ અલગ કલરમાં જોઈ શકો છો. જે આવી રીતે તમને પૂરા કલરફુલ દેખાશે. સ્ટેચ્યુરેશન થોડું ડાર્ક રાખું છું અને સ્ટેચ્યુરેશન થોડું લાઇટ પણ કરું છું. અહીંથી એના સૂટના કલર ચેન્જ થઈને બતાવશે તમને. એકદમ નેચરલ પણ લાગશે, બ્લુ પણ લાગશે, ડાર્ક પણ લાગશે. બધા અલગ અલગ થીમ પ્રમાણે એના સૂટ લાગશે. જે તમારે સેટ કરવો હોય કલર એ સેટ કરીને તમે ઓકે બટન પર પ્રેસ કરી શકો છો. જેમ કે ઓકે, કંટ્રોલ ડી સિલેક્ટ. આ ઇમેજ રેડી થઈ ગઈ. હવે તમારે એની આઈઝમાં પણ કલર આપવો હોય તો તમે અહીંયાથી પણ કલર આપી શકો છો. અહીંથી તમારે કલર ટોન આપવો હોય તો જેમ કે હું આને ઝૂમ કરું છું અને અહીંયાથી હું લઈ લઉં છું રાઉન્ડ ટૂલ, રેક્ટેંગલ. માઇનસ ટૂલથી સિલેક્શન, કંટ્રોલ ડી, મેસેજ આવશે 50% વિઝિબિલિટી એટલે ફેદર્સ તમારે 0 કરી દેવું પડશે. ફેદર્સ એટલે ફેદર્સ 0 કરીને એલેપ્ટિકલમાં આને હું આવી રીતના સિલેક્શન કરીશ. અમુક પાર્ટ 50% તો અહીં 40%ને કેન્સલ કરીને 0 કરવાનું છે. પછી જ હું એને સિલેક્શન કરીશ. આ સિલેક્શન થયું. હવે માઇનસ ટૂલ લેવાનું છે તમારે અને એની આંખની પાંપણ છે એ પાર્ટ કાઢી નાખવાનું છે. આવી રીતે ડિલીટ કરી દેવાનું છે. બીજી આઈઝ સિલેક્શન કરવા તો આને મર્જ કરવું પડશે. મર્જ માટે આ બટન પર ક્લિક કરવાનું છે. પાછું રાઉન્ડ લેવાનું છે. રાઉન્ડ લઈને અહીંયાથી હું સિલેક્શન કરીશ. ઉપર પાર્ટ આવી ગયો. પાછું માઇનસવાળું બટન ક્લિક કરીને એને હું માઇનસ કરીશ. હવે એની આઈઝમાં મારે કલર આપવો છે તો ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં યુઝ સેચ્યુરેશન અને કલરાઇઝથી હું એની આઈઝનો કલર ચેન્જ કરી શકીશ. અહીંયાથી ઘણા બધા કલર્સ આવશે. જે કલર્સ રાખવા હોય એ ટાઈપથી. ઓકે, કંટ્રોલ ડી સિલેક્ટ. અને એવું લાગે છે કે કદાચ સાધારણ અહીં કલર ઉપર આવી ગયો છે તો તમારા પાસે ટૂલ છે હિસ્ટ્રી બ્રશ. હિસ્ટ્રી બ્રશ ટૂલથી સાધારણ તમે એને ભૂસી શકો છો. આ એકચ્યુઅલી બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ બનાવેલી છે એટલે ઓરિજિનલ કલરાઇઝ આવી જશે. આ ઇમેજ ક્લિયર થઈ ગઈ. હવે હું F12 પ્રેસ કરું છું તો ઓરિજિનલ જે ઇમેજ હશે એ ઇમેજ પાછી આવી જશે જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટ હતી. અને કંટ્રોલ ઝેડ, આ ઇમેજ આવી ગઈ. આવી રીતે તમે કલર્સ આપી શકો છો. ઇવન બધા અલગ અલગ રીતે એને સેટ કરી શકો છો.